છોટાઉદેપુરમાં ક્વાંટ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી કબજે કરે છે। આદિવાસી લોકો છે તે અત્યારે સક્રિય બન્યા છે। ભારતીય જનતા પાર્ટી પર તે નિશાનો સાધી રહ્યા છે અને જિલ્લા પ્રમુખ પહોંચ્યા છે મામલતદારના પાસે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત કબજે કરી છે, ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ ગણાય છે અને ક્વાંટ તાલુકા પંચાયત પણ આમ આદમી પાર્ટીએ કબજે કરી છે। આ વિસ્તારના જે કામો છે તે લાંબા સમયથી અટવાયેલા પડ્યા છે અને હવે પરિણામ પણ આવી ચૂક્યા છે અને આ ચૂંટાયેલી બોડીઓ પણ બની ચૂકી છે। પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી પણ થઈ ચૂકી છે અને આદિવાસી વિસ્તારોમાં યોગ્ય વિકાસ ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યો તેવો મુદ્દો આમ આદમી પાર્ટીએ બનાવ્યો હતો અને ત્યાર પછી તેમણે ઘણી જગ્યાએ સત્તા કબજે કરી છે અને આ વિસ્તારના કામો જે અટવાયેલા પડ્યા છે તે કામો ઝડપી ચલાવવા માટે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે તે પ્રમુખ પહોંચ્યા હતા રાધિકા રાઠવા મામલતદાર ઓફિસ। આટલી બધી જે લાઈનો લાગી છે એનું કારણ શું ઝડપી કામ થાય, લોકો લંચ ટાઈમિંગ અઢી વાગે પછી એના બધા ટેબલ બનાવે જલ્દી જલ્દી કામ થાય। આમ તેમણે રજૂઆત કરી છે કે વહેલીમાં વહેલી તકે જે કામો છે તેની મંજૂરી આપવામાં આવે, લોકોના પડતર જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવામાં આવે ને તે દિશામાં અત્યારે તે આગળ પણ વધી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।